हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक। तो स्टूडेंट्स क्वेश्चन नंबर 3 થી સ્ટાર્ટ કરશું। આજે આપણે પ્રક્રિયાના હિસાબના દાખલા છોકરાઓ અને બહુ જ ઈઝી એવો દાખલો તમારી સામે છોકરાઓ છે। એકદમ ઈઝી, પ્રક્રિયાનો સૌથી ઈઝીમાં ઈઝી દાખલો હોય તો છોકરાઓ તમને આજે એક્ઝામમાં પૂછેલો છે તે બરાબર। આ સિવાયના ઘણા બધા એવા ક્વેશ્ચન પણ છે જે ટફ છે પરંતુ એક્ઝામમાં ઈઝી પૂછાયો છે લાસ્ટ ટાઈમ। તો જો પ્રિન્સ લિમિટેડની એક વસ્તુ उत्पादन 3 प्रक्रिया अ ब क एम 3 प्रक्रियामांथी वस्तु पसार थाय छे अने पछी वस्तु बने छे, जेमां 10,000 एकमो 20,000 ની કિંમતે દાખલ કરવામાં આવે છે। એટલે છોકરાઓ 10,000 નો ભાવ જે છે ટોટલ 20,000 રૂપિયા છે। તો આપણે શું કરશું છોકરાઓ, અહીંયા લખશું દાખલ માલ સામાન 10,000 એકમ આપણે દાખલ કરીએ છીએ અને 20,000 રૂપિયાના ભાવે દાખલ। હવે છોકરાઓ ઓક્ટોબર 2023 દરમિયાન તમે નીચેની માહિતી પ્રાપ્ત કરો છો, જેમાં માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચ, આ ત્રણે ત્રણ ખર્ચા તમારે ઉધાર કરી દેવાના 30, 15 ને 10। પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ ખર્ચા કેટલા છે તો 30, 15 અને 10। 30,000, 15,000 અને બીજા 10,000। ત્યાર પછી છોકરાઓ દાખલામાં સામાન્ય બગાડ શું આવશે? સામાન્ય બગાડ। કેટલો સામાન્ય બગાડ? તો સામાન્ય બગાડ તમને દાખલામાં આપેલું છે કે દાખલ કરેલ એકમના 5%। તમે કેટલા એકમ દાખલ કરો છો છોકરાઓ? બોલો, દાખલ કરેલ એકમ કેટલા છે? તો દાખલ કરેલ એકમ છે તમારી પાસે 10,000। આ 10,000 ના 5% કેટલા આવશે? તો 10,000 ના 5% કેટલા આવશે? અહીંયા 500। અને આપણે એને જ્યારે વેચાણ કરીએ છીએ ને તો છોકરાઓ 2 રૂપિયાના ભાવે વેચાણ કરીએ છીએ। એટલે આપણે શું કરશું? 500 × 2 એટલે કેટલા થઈ જશે? 1,000। આપણે 2 રૂપિયાના ભાવે એનું શું કરીએ છીએ? વેચાણ। એટલે 500 એકમનો સામાન્ય બગાડને 2 રૂપિયાના ભાવે વેચાણ પતી। હવે છોકરાઓ આટલું ગણો ને એટલે તમારે અહીંયા પડતર શોધવા। શું શોધવાની છોકરાઓ? પડતર। બોલો કેટલી આવશે પડતર? કઈ રીતે શોધાય સર? પડતર કઈ રીતે શોધાય સર? આપણી પાસે આ બધો ખર્ચો છે એનું ટોટલ કરો તો 20,000, 30,000, 15,000 અને 10,000 કેટલા થાય છે? 75,000, 75,000 માઇનસ કરશો એમાં આપણી પાસે જમા બાજુ જે રકમ છે 1,000 એ માઇનસ થશે। ત્યાર પછી આપણી પાસે આ રકમ છે એમાંથી આ રકમ બાદ થશે એટલે આપણી પાસે જે 10,000 છે એમાંથી 500 માઇનસ એટલે ઉપર 74,000 ડિવાઇડ માં 9,500। આન્સર આવે છે 7.789 છે, તો 79 કરીને। હવે છોકરાઓ પોઈન્ટમાં આન્સર જાય છે એટલે તમારે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવાનું આવશે। જો હું તમને સમજાવું છું, તમારી પાસે ઉત્પાદન કેટલું થાય છે? 9,400। ઓકે, આ 9,400 જે ઉત્પાદન થશે એ પ્રક્રિયા નંબર 2 માં જશે, આગળ જશે બરાબર। તો હવે છોકરાઓ તમારી પાસે અહીંયા લખશું કે પ્રક્રિયા નંબર 2 માં આપણી પાસે કેટલી વસ્તુ જશે? તો છોકરાઓ જેટલું ઉત્પાદન થયું, કેટલું ઉત્પાદન થયું? 9,400 નું આપણું ઉત્પાદન થાય છે ખરેખર વાસ્તવિક। અને આપણી પાસે આ જે રકમ આવે છે ને એ આપણું ઉત્પાદન થવું જોઈતું, અંદાજિત ઉત્પાદન આપણું આટલું થવું જોઈતું, સામાન્ય ઉત્પાદન કહેવાય। તો આટલા ઉત્પાદનની સામે આપણું આટલું ઉત્પાદન થાય છે। છોકરાઓ વિચારો, 100 ઉત્પાદન ઓછું થાય છે, 100 એકમનું ઉત્પાદન ઓછું થાય છે, તો આ જે ઓછું થાય છે એને આપણે શું લખશું? અસામાન્ય બગાડ। કેટલો આવશે? 100। કારણ કે 9,500 બનવા જોઈતા હતા, આપણે 9,400 જ બને છે એટલે 100 ઓછા બને છે, તો આપણે 100 અહીંયા લખીશું। હવે છોકરાઓ તમે આ જે રકમ છે ને એને શું કરતા હતા? આની સાથે મલ્ટીપ્લાય કરતા હતા, આની સાથે મલ્ટીપ્લાય કરતા, એટલે આપણો આન્સર ટેલી થઈ જતો।
પરંતુ આ દાખલામાં એવી રીતે ટેલી નહીં થશે. રીઝન શું છે? રીઝન એ છે કે આ રકમ તમારી પોઈન્ટમાં જાય છે અને આ રકમ તમે ખાલી પોઈન્ટમાં જાય છે ને તો છોકરાઓ પોઈન્ટમાં બહુ મોટી રકમ આવે છે 7,8,9,4,7,3 આવી રકમ આવે છે અને આમાંથી ફક્ત આપણે 7.9 જ યુઝ કરવાના છે, બરાબર? તો પછી આ જે ડિફરન્સ પાછળનો છે ને એ તમારા દાખલામાં એ રિફ્લેક્ટ થશે જ થશે. તો આપણે શું કરશું? તો છોકરાઓ ગભરાવાની જરૂર નથી. તમારે શું કરવાનું, આ જે રકમ છે ને 7.79 એને 100 સાથે મલ્ટીપ્લાય કરી દેવાના, બરાબર? એટલે અહીંયા લખી દેશું 7.79, બરાબર? મલ્ટીપ્લાય કરશું એટલે તમે અહીંયા રકમ આવશે, એક સેકન્ડ, મલ્ટીપ્લાય કરશો એટલે 779 આવશે. કમ્પ્લીટ. ને અગર જો છોકરાઓ તમે આવી રીતે વિચારો, જેમ કે સમજો, અહીંયા ધ્યાન આપજો છોકરાઓ. તમે ડિવાઈડ કરો, પહેલા કેટલા આવશે? 7.7894 આ રીતે તમે કરો, બરાબર? 4 ડિજિટ લેવો. કેમ 4 ડિજિટ લેવું છું તમને એનું કારણ બતાવું છું. હવે તમે આ 4 ડિજિટ ને તમે પેલા 100 સાથે મલ્ટીપ્લાય કરો. 7.7894 ઓકે ઇન્ટુ તમે 100 કરશો તો તમારી પાસે આવશે 778.94 આવશે. તો તમે એને રાઉન્ડ ફિગર કરી દેશો તો કેટલા આવશે? 779. આ સમજ પડી? પેલું પણ ઓકે હતું, આ રીતે પણ ઓકે છે. મેં તમને બંને રીતે એટલા માટે બતાવું છું કારણ કે જો આટલા બધા સ્ટુડન્ટ છે, બધા પોતપોતાની રીતે થોડું થોડું અલગ અલગ કરતા હોય છે, પણ અલ્ટિમેટલી બંને રીત સાચી જ પડશે. એટલે એવું તમારા મનમાં જે હોય ને કે આ રીતે જ કરવાનું તો માર્ક્સ આપશે, પેલી રીતે જ કરવાનું તો માર્ક્સ આપશે, એવું નથી. તમારો આન્સર ઓકે છે. હવે છોકરાઓ શું કરવાનું કે તમારી પાસે આ સાઈડ જે રકમ છે કેટલી છે? 10,000 અને આ રકમ કેટલી હતી સર? 75,000. અને અહીંયા તમારી પાસે શું છે? આ 10,000 થઈ ગયા અને આ 75,000 જે છે એમાંથી આ 75,000 જે છે અહીંયા મૂકી દો અને એમાંથી માઇનસ કરી દો. 75,000 માંથી 1000 માઇનસ અને 779 બીજા માઇનસ એટલે આન્સર આવશે 73221. બરાબર? હવે છોકરાઓ તમે આ રકમ સાથે આને મલ્ટીપ્લાય કરી જો 7.7894 ઇન્ટુ 9,400. જો તમારી પાસે આ જે રકમ આવશે એ 73220.36 આવશે. તો આપણે ડિફરન્સ 1 રૂપિયાનો આવશે તે 1 રૂપિયામાં એડજસ્ટ કરી દીધું, ચાલશે. અને આ રીતે જ ગણવું પડશે તમારે. સોલ્યુશન પણ યુનિવર્સિટીનો આ રીતનો જ છે, બરાબર? અને મેં તમને આવો એક દાખલો કરાવેલો પણ છે કે જેમાં તમારા આ જે નંબર છે ને પોઈન્ટમાં જાય તો શું થાય. ઓકે, તો આ રીતે તમારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે, એમાં કોઈ જ ખોટું નથી, બરાબર? આ રીતે જ કેલ્ક્યુલેશન થશે. હવે છોકરાઓ શું કરવાનું છે કે આજે અસામાન્ય બગાડ જે આવે એ અસામાન્ય બગાડને અહીંયા આપણે લઈ લેશું. અહીંયા તો આપણે એને લખશું અસામાન્ય બગાડ ખાતું 100 એકમ અને 779 શું લખશું? તો બોલે સર પ્રક્રિયા ખાતે, કારણ કે આ કયા ખાતેથી આવ્યું છે? પ્રક્રિયા ખાતેથી. આ કયા ખાતેથી આવ્યું? પ્રક્રિયા ખાતેથી આ રકમને ટ્રાન્સફર કરવામાં આવ્યું. હવે છોકરાઓ આપણે આને શું કરશું? વેચાણ કરશું. 100 એકમને કયા ભાવે વેચાણ કરવાનું? તો જે ભાવે આપણે સામાન્ય બગાડને વેચાણ કરતા હતા ને એ જ ભાવે આપણે આને પણ વેચાણ કરવાનું. ₹2 એટલે આવશે અહીંયા 200. ટોટલ કરશું 100 એકમના 779 અને અહીંયા 100 એકમના 779 એમાંથી 200 માઇનસ કરી દઈએ તો 579. ઓકે, આ થશે તમારા નફા નુકસાન ખાતે. ખોટ નુકસાન કહેવાશે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે છોકરાઓ શું કરવાનું છે કે આ જે રકમ તમારી પાસે છે પ્રક્રિયા બ માં જશે. તો આ પ્રક્રિયા બ માં જશે ક્રોસ એન્ટ્રી 9,400, એક સેકન્ડ, 9,400 અને 73221 શું આવશે? પ્રક્રિયા ખાતે. પાછો પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી,
અને પરોક્ષ ખર્ચા કેટલા છે? 25, 12 અને 8. ડન? ક્લિયર? એકદમ ક્લિયર. હવે છોકરાઓ પાછું પણ જો તમારી પાસે અહીંયા 4% શું છે? સામાન્ય બગાડ. દાખલ કરેલ એકમના 4%. તો દાખલ કરેલ એકમ સર આપણી પાસે 9400 છે. 9400 ના 4% કરો એટલે કેટલા આવશે? 376. શું લખશું? સામાન્ય બગાડ ખાતું. અને આને કેટલા રૂપિયામાં આપણે વેચવાનું છે સર? 3 રૂપિયા. ઓકે, તો 3 રૂપિયા 3 સાથે મલ્ટીપ્લાય કરશો એટલે 1128 થઈ ગયું. હવે તમારી પાસે છોકરાઓ પાછી પડતર શોધવા માટે ગણતરી કરવાની. બોલો, પડતર શોધવા માટે શું ગણતરી આવશે? તો સર પહેલા તો આ સાઈડ નું ટોટલ આ માઇનસ કરશું. 73221 પ્લસ 25,000. અરે યાર, કેટલા આવશે? 118,221 માંથી 1128 જે જમા બાજુ છે એ માઇનસ થશે. એટલે તમારી પાસે માઇનસ કર્યા પછીની જે રકમ છે એ આવશે કંઈક આ 9,400 માંથી 376 બાદ. બરાબર, જે તમારા એકમ છે એ બાદ થશે. 9,400 માંથી 376 બાદ એટલે 9024. 117,093 ભાગ્યા 9024 કરીએ તો આન્સર આવે છે 12.9757. મેં 4 ડિજિટ લેવું છું કારણ મેં તમને સમજાવ્યું કે તમે જેટલા વધારે ડિજિટ લેશો એટલું તમે કન્ફ્યુઝ ઓછા થશો. હવે છોકરાઓ તમારે ચેક કરવાનું છે કે આપણા એકમ કેટલા બને છે. તો સર 9,100 એટલે 9,100 એકમ બને છે આપણા ખરેખરમાં. અને સર આપણી પાસે 9,024 એકમ જ બનતા હતા. આપણા વાસ્તવિક જે સામાન્ય એકમનું ઉત્પાદન જે થતું હતું એટલું થવાનું હતું. ને આ જે ઉત્પાદન ફાઇનલી થયું છે એ તમારું પ્રક્રિયા નંબર ક્યાં જશે? ક ખાતે. કેટલા? 9,100. હવે છોકરાઓ વિચારો કે આ એકમ કરતા આ એકમ તમારા વધારે બને છે કે ઓછા બને છે? વધારે બને છે. જો 9,024 ના જગ્યા પર 9,100 એકમ બન્યા એટલે 76 એકમ તમારા વધારે બન્યા છે. તો આજે 76 એકમ વધારે બને છે તમે આ સાઈડ ઉધાર બાજુ લખશો અને એને લખશો અસામાન્ય વધારો. શું લખશું? અસામાન્ય વધારો. ચલો, તો અસામાન્ય વધારામાં મલ્ટીપ્લાય કરીએ હવે. તો 76 ઇન્ટુ તમે આની સાથે મલ્ટીપ્લાય કરો 12.9757 કેટલા આવે છે? તો 986.15 છે. તો હું 986 લખી દઉં છું. ચાલશે. ઓકે, 9476. 9476 બંને સાઈડ ટેલી થઈ જશે. ઓકે, અને હવે તમે ઉધાર બાજુનું ટોટલ કરો. 73221 25,000 12,000 8,000 986 119207 119207 એમાંથી તમે માઇનસ કરશો 1128 તો 118079. આ રીતે તમે લખી શકો. જ્યારે પોઈન્ટમાં જશે ને તો છોકરાઓ અહીંયા જે રકમ આવે ને એ ડિફરન્સ લખી દેવા. કારણ કે 1-2 રૂપિયા કોઈક વખત આમ તેમ થશે એટલે કેવું છે. બાકી જો આ રકમ એક્ઝેક્ટ આવશે ને એકદમ સમજો 12 10 15 તો પછી તમે આની સાથે મલ્ટીપ્લાય કરી દો અને આની સાથે મલ્ટીપ્લાય કરી દો. તમારો આન્સર બંને સાઈડ એકદમ પરફેક્ટ ટેલી થઈ જશે. પરંતુ જો આ રકમ પોઈન્ટમાં જાય ને તો કોઈક વખત 1-2 રૂપિયા આમ તેમ થાય. એના માટે મેં તમને કહું છું કે બેલેન્સ અમાઉન્ટ લખી દેવાનું. બરાબર, અથવા તો ચેક કરી લઈએ. જો 9,100 મલ્ટીપ્લાય 9,100 મલ્ટીપ્લાય આ કરો 12 97 57. જો એક્ઝેક્ટ જ આવે છે, બસ રાઉન્ડ ફિગર કરવું પડશે થોડું.
આમાં 78.89 આવે છે, તો તમે રાઉન્ડ ફિગર કરશો તો આવી જશે. પરંતુ કોઈ વખત 1-2 રૂપિયા આમ તેમ થઈ જાય કોઈ સ્ટુડન્ટ છે, એટલા માટે કહો. ઓકે, ચાલો હવે છોકરાઓ આપણે શું બનાવવાનું છે? અસામાન્ય વધારો છે, તો અસામાન્ય વધારાનું ખાતું બનાવવાનું છે. તો આ અસામાન્ય વધારાને આ સાઈડ આપણે લખશું. શું આવશે? અસામાન્ય વધારા ખાતું. તો શું આવશે? પ્રક્રિયા બ ખાતું, કારણ કે આ બ ખાતામાંથી આવે છે ને. 76 અને 986. ચાલો ડન. અચ્છા, હવે અસામાન્ય વધારા છે એને ક્યાં લઈ જવાનો આવે? તો એને સામાન્ય બગાડ ખાતે લઈ જવામાં આવે. તો સામાન્ય બગાડ ખાતે લઈ જવાનું. 76 ને આ 76 છે ને એને સામાન્ય બગાડ ખાતે લઈ જવામાં આવશે. અને સામાન્ય બગાડ ખાતે કયા ભાવે લઈ જવામાં આવશે? જે 3 રૂપિયાનો ભાવ લાગતો તો સામાન્ય બગાડનો બ પ્રક્રિયામાં એ જ ભાવે તમારે એને લઈ જવાનો રહેશે. તો અહીંયા લખશું 3 રૂપિયા, એટલે 76 × 3 228. ટોટલ કરશો 76 અને 986. 758. આ થશે તમારા નફા નુકસાન ખાતે તમારો લાભ થશે. ઓકે, કમ્પ્લીટ. ચાલો હવે છોકરાઓ પ્રક્રિયા નંબર ક પર આવ્યા. તો તમારી પાસે પ્રક્રિયા ક માં કેટલા એકમ ટ્રાન્સફર કરવાના છે? 9100 એકમ ટ્રાન્સફર કરવાના છે 1,18,079 પર. ટ્રાન્સફર કરીએ 1,18,079 પર 9100 એકમ પ્રક્રિયા નંબર કયા? બ ખાતે છે. ચલો, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ ખર્ચા, આ 3 રકમ બતાવો કેટલી છે? કેટલી છે આપણી પાસે? આ રહી જો 20, 10 અને 5. ચાલો, તો છોકરાઓ સામાન્ય બગાડ કેટલો આવશે? તો છોકરાઓ સામાન્ય બગાડ તમારી પાસે અહીંયા 3% છે. જો 3% છે અને 4 રૂપિયાના ભાવે વેચાણ કરશો. ચાલો, આ 3 રૂપિયા કોના કરવાના? 3% કોના કરવાના? આના 3%. 9100 ના 3%. કેટલા આવશે? 273. કેટલાના ભાવે વેચાણ કરો છો? 4 રૂપિયાના. 4 રૂપિયા. 273 × 4 કેટલા આવે છે? 1092. ઓકે, ચાલો આપણે પડતર શોધીએ હવે. ચલો, ઉધાર બાજુનું ટોટલ કરીએ આ બધું. 118,079 પ્લસ 20,000 પ્લસ 10,000 પ્લસ 5,000 કેટલા આવશે? 153,079 માઇનસ 1092 માઇનસ 151,987. ઓકે, 9100 માંથી 273 માઇનસ. ચાલો, 8827. ઓકે, $17.2184. ઓકે, 17.2184. હવે છોકરાઓ કેટલા એકમ તમે બનાવો છો? તો 8,800 એકમ બનાવો છો. છોકરાઓ આના પછીની કોઈ પ્રક્રિયા છે? નથી. તો આના પછી હવે આપણે આ જે એકમ છે એ ક્યાં લઈ જશું? તૈયાર એકમ કહેવાય. શું કહેવાશે? તૈયાર માલ સામાન. તો અહીંયા લખશું તૈયાર માલ ખાતે 8,800. હવે છોકરાઓ આપણા 8,827 મતલબ જો 8,827 એકમ આપણા બનવા જોઈતા હતા. સામાન્ય ઉત્પાદન કહેવાય, પણ આપણું ઉત્પાદન તો ફક્ત 8,800 જ થાય છે, ઓછું થાય છે. તો ઓછું થાય છે તો 27 એકમ આપણા ઓછા થાય છે, એટલે એને કહેવાશે
અસામાન્ય બગાડ, અને આ જે અસામાન્ય બગાડ છે એને મલ્ટીપ્લાય કરશું 27 ઇન્ટુ 17.2184. કેટલા આવે છે? રાઉન્ડ ફિગર કરી લેશું. 464.89 છે, તો 465 કરી નાખશું. હવે ટોટલ કરી દો. 9100, આ ટોટલ 9100 થઈ જ જશે, અને 153079. બરાબર. આ સાઈડ ની રકમ પહેલા આ સાઈડ મૂકીને બેલેન્સ લાવી દો. કેટલું બેલેન્સ આવે છે? 153079 માઇનસ 465 માઇનસ કેટલા આવશે? 151522. અને ચેક કરી લો આ રકમની સાથે મલ્ટીપ્લાય કરીને 17.2184 ઇન્ટુ 8800 આવી ગયા આન્સર. જો આવી જશે 21 પોઈન્ટ છેલ્લે આવે છે 21.92. તો આ 92 છે, એટલે આને રાઉન્ડ ફિગર કરીને આપણે 22 કરી દઈએ. ક્લિયર છે? આટલું તો યાર તમને મેથ્સ આવડે જ છે બધાને. ઓકે, ચલો આગળ વધીએ છોકરાઓ. આ જે રકમ છે એ અસામાન્ય બગાડની રકમ છે, તો અસામાન્ય બગાડને પાછા અહીંયા લખશું. શું લખશું? પહેલા તો અસામાન્ય બગાડનું ખાતું કેટલા આવશે? 27,465. શું લખશું અહીંયા? પ્રક્રિયા કઈ હતી? ક ખાતે. છેલ્લી પ્રક્રિયા હતી ને, ક પ્રક્રિયા. ચાલો હવે આપણે આને વેચાણ કરશું. તો કઈ રીતે વેચાણ કરશું? કયા ભાવે વેચાણ કરશું? તો સીધી વસ્તુ છે છોકરાઓ, જે ભાવે સામાન્ય બગાડ વેચાણ કર્યું એ જ ભાવે આને વેચાણ કરીએ છીએ આપણે. 27 એકમ જે તમારા 4 ના ભાવે વેચીએ તો 108 થાય છે. 27,465 અહીંયા આવશે 27,465. એક સેકન્ડ, 465. 465 માંથી 108 માઇનસ એટલે આવશે 357. નફા નુકસાન ખાતે થઈ ગયો. ડન, કમ્પ્લીટ. આવડશે છોકરાઓ? ઓકે, એકદમ ફિનિશ દાખલો છે. જોઈ લો, આ તમારા ફર્સ્ટ દાખલાથી સ્ટાર્ટ કરીએ તો આ તમારા પહેલી પ્રક્રિયાનું ખાતું, બરાબર. એની સાથે અસામાન્ય બગાડનું બી ખાતું આપણે બનાવી દીધું. પછી આ તમારી બીજી પ્રક્રિયાનું ખાતું, એની સાથે આપણું અસામાન્ય વધારાનું ખાતું બન્યું. પછી આપણું ત્રીજી પ્રક્રિયાનું ખાતું, તેની સાથે અસામાન્ય બગાડનું ખાતું. ચલો તો ડન છોકરાઓ, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આપણે આના પછીના ક્વેશ્ચન સોલ્વ કરશું. બ્રેક લઈએ થોડો ઘણો અને પછી આપણે પાછા સ્ટાર્ટ કરશું. ઓકે, ચાલો.